સુરતમાં બાળકો જે કહી શકાય કે માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો હાલ સામે આવ્યો છે। ધોરણ 9માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કે જે ટ્યુશન જવાના બહાને બહાર નીકળ્યો અને તેના સાથી મિત્ર સાથે ફરાર થઈ ગયો અને ઘરે પરત ન ફર્યો ત્યારે કહી શકાય છે કે ભારે જહેમત બાદ વિદ્યાર્થીઓને શોધી કાઢવામાં આવ્યા। સુરતથી ગુમ થયેલા વિદ્યાર્થી જે ટ્યુશનના બહાને ગયેલા તે મુંબઈથી પકડાયા છે અને તેઓના બેગમાંથી લખેલું મળેલું છે ચિઠ્ઠીમાં કે હું સફળ થઈને પાછો આવીશ, મને શોધતા નહીં। જી હા, શું છે સમગ્ર વિગત આવો તમને જણાવું। જેમાં સુરતમાંથી લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં ટ્યુશન જવાના બહાને બહાર નીકળેલા પરંતુ ઘરે પરત ન ફર્યા ત્યારે આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી ભારે જહેમત બાદ બંને બાળકોને શોધી લીધા। બંને બાળકો મુંબઈના દાદર સ્ટેશન ખાતેથી મળી આવ્યા છે। મળતી માહિતી મુજબ જેઓ સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ ટેકરાવાલા સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે, તેઓ બહાર નીકળી ગયા ટ્યુશનના બહાને અને જેમાં ચિઠ્ઠીમાં પણ લખેલું આવ્યું કે હું 10 વર્ષ બાદ આવીશ, સફળ થઈને આવીશ, મને શોધતા નહીં। પરંતુ પોલીસે તેઓને પકડી લીધા છે અને તેઓના બાળકો કહી શકાય કે બાળકોના એક બેગમાંથી આ ચિઠ્ઠી પણ મળી આવી છે।